આજના પેજ 3 મેગેઝિનના કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમે સૌ જાણો તે પ્રમાણે પેજ 3 મેગેઝિન એટલે નાના માણસોની મોટી વાતો અને મોટા માણસોની નાની વાતો પ્રકાશિત કરતું મેગેઝિન. પ્રવૃત્તિનો થોડોક વિસ્તાર કરવાની અમે શરૂઆત કરી છે અને પેજ 3 મેગેઝિન ઉપરાંત પહેલી વખત આજે હર વોઇસ હર ચોઇસ નામની એક પુસ્તિકા અંગ્રેજીની અંદર પ્રકાશિત કરવા માટે જઈ રહ્યા છે, જેમાં બહેનોના જીવન અને કવન પર આધારિત કેટલીક વાતો અમે 21 બહેનોની કરી છે. અને મને આનંદ છે કે આ આખું બીડું મારા દીકરા મંથન મદ્રાસીએ ઉપાડ્યું છે અને મારી પ્રવૃત્તિના વિસ્તારની અંદર પહેલું પગથિયું એને ભર્યું છે એનો મને ખૂબ આનંદ છે. અમારી પાસે ઘણા બધા કન્સેપ્ટ છે અને આજ પુસ્તકના બીજા અનેક વિશેષ કૃતિઓ અમે આગળ બહાર પાડી છે. આ તો એક પાસેરામાં પહેલી પૂરી છે અને પછીના પુસ્તક માટેના પણ આર્ટિકલ્સ લખવાનું શરૂઆત થઈ ગઈ છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 10 થી 11 આર્ટિકલ તો આવી પણ ચૂક્યા છે. એટલે આવી 21 બહેનોના લગભગ 5 સેટ આગામી 1-1.5 વર્ષની અંદર કરવાની અમારી ગણતરી છે. અહીં ઘણા બધા પ્રશ્નો બધા મિત્રોને થાય કે ભાઈ અંગ્રેજીમાં શા માટે? તો એનો માત્ર ખુલાસો એટલો છે કે દુનિયાની સ્થિતિ જો વિસ્તરતી જાય છે અને તેથી એક નાનો એન્ટરપ્રેન્યોર સુરતનો અને એની વાતો જો વિસ્તરે અને સમગ્ર વિશ્વ સુધી પહોંચે તો કદાચ એ વ્યક્તિ વિશેષને વધારે ફાયદો થાય. અમારા બધા જ વ્યક્તિ વિશેષો કંઈક રીતે વિશિષ્ટ છે, પણ હું 2-3 દાખલા તમને નામ દઈને આપું. માનો કે શ્રુતિબેન શેઠ છે, ભૌતિકભાઈ, તો એ લોકોનું કામ છે ડિજિટલ માર્કેટિંગ. તો ડિજિટલ માર્કેટિંગ તો ઓનલાઈન સમગ્ર વિશ્વમાંથી થઈ શકે છે. તો આ પુસ્તક જેટલી જગ્યા પર જશે એને વાંચનારાને ખ્યાલ પણ આવશે કે સુરતમાં આ પ્રકારની વ્યક્તિ વિશેષ છે, તો એની શક્તિનો લાભ લઈ શકાય. હું બધાના નામ તો લઈ નથી શકતો, પરંતુ કોને કોને ફાયદો થઈ શકે અંગ્રેજીમાં કરવાથી. રચના કાકડિયા જેઓ બારડોલીથી આવે છે, ફેશન ડિઝાઇનર. તો ફેશન ડિઝાઇનની વાત બારડોલી લઈને જો અત્યારે અહીંયા સુરતમાં તેઓ કરતા હોય, આ જ વાતો અંગ્રેજી ભાષામાં જો આખા વિશ્વમાં જાય તો એમને સીધો એ ફાયદો થઈ શકે છે. એવી રીતે સ્નેહા ચલીવાલા, તો સ્નેહાની વાતો અહીં આમ પણ એ ઇન્ટરનેશનલ ધંધો કરે છે સુરતની અંદર. એ બધી જ યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલી છે. નહીં કેનેડા જવું હોય આપણા દીકરાઓ દીકરીઓને કે અમેરિકા જવું હોય તો અહીંયાથી મોકલે છે. એ વાતો અંગ્રેજીની અંદર જો આખા વિશ્વની અંદર થાય તો એને ચોક્કસ ફાયદો થાય. કોઈને નામ નહીં બોલેલો કેવું નથી, એમને ફાયદો નથી થવાનો. પણ એ વાતો જેમ જેમ આગળ વધશે તેમને હું સમજાવ. આટલા એક્ઝામ્પલ આપું છું. રચનાબેન કાપડિયા બીજા અહીંયા બેઠા છે, એડવોકેટ છે, અને એડવોકેટની સાથે સાથે જુવેનાઇલ કોર્ટની અંદર બહુ સક્રિય છે. હવે જો જુવેનાઇલ કોર્ટના દરવાજા એમને અનેક આગળ વધારવા હોય તો આ પુસ્તિકા જ્યાં જ્યાં જશે ત્યાં એ વંચાશે અને એનો એને ફાયદો થશે. પણ તમને સૌને જણાવતા મને આનંદ થાય છે કે આ પુસ્તકનું ગુજરાતી વર્ઝન સોફ્ટ કોપીમાં પણ અમે કરવાના છે. અને એ સોફ્ટ વર્ઝનની ક્યારે કેટલા લોકો સુધી પહોંચે એની કોઈ ગણતરી હોતી નથી. ખાસ કરીને હું મારા પોતાના સોશિયલ મીડિયાની વાત કરું, મારા પેજની કે નિખિલ મદ્રાસી, તો ફેસબુક ઉપર મારા 5 એકાઉન્ટ હોય, 25,000 બીજા ફોલોઅર હોય, ઇન્સ્ટાગ્રામ પર હોય, લિંક્ડઇન હોય, આ બધા ઉપર એનું સરસ મજાનું પ્રસારણ થવાનું છે. આનું અંગ્રેજીનું પણ થવાનું છે, પણ અંગ્રેજી પછી જ્યારે અમે ગુજરાતી વર્ઝન કરીશું ત્યારે પુસ્તક નહીં છાપીશું, પરંતુ એ પુસ્તક સોફ્ટ કોપીમાં લાખો લોકો સુધી પહોંચે એવી અમારી ગણતરી છે. આ ઉપરાંત જે અમે હાર્ડ કોપી કરી છે એ ક્યાં ક્યાં પહોંચશે? તો સુરતના હુઝ હુ કહેવાય તેવા બધા જ લોકો સુધી પહોંચશે. આપ સૌ જાણો તે પ્રમાણે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સાથે હું સંકળાયેલો છું
1 જૂનથી હું પ્રમુખ બનવાનો છું. એટલે મારી સાથે કનેક્ટેડ આ શહેરના તમામ મોટા ઉદ્યોગપતિઓ, જે તમે વચ્ચે એકવાર લિસ્ટ આવ્યું હતું ને શહેરના 1 થી 10 ટોપ ઉદ્યોગપતિઓ, આ ટોપે ટોપ ઉદ્યોગપતિઓ અમારા ચેમ્બર સાથે મારી સાથે સંકળાયા છે. અને એ લોકો સુધી આ વાત પહોંચશે તો આમાંથી જ ક્યાંક કશે ખૂબ મોટો લાભ તમને થવાનો છે એની મને ચોક્કસ ખાતરી છે. એટલે આ પ્રવૃત્તિના વિસ્તારને માટે મારી પાસે આમ તો કોઈ કલ્પના જ નથી કે કેટલે હદે આ જઈ શકે. આ પ્રવૃત્તિના બીજા વિસ્તારના ભાગરૂપે અમે સેગમેન્ટ વાઇઝ પણ આ મેગેઝિન બહાર પાડવાના છે. પેજ 3 ની હું વાત કરું છું. અત્યારે અમે જનરલ પેજ 3 મેગેઝિન બહાર પાડીએ છીએ. ત્યાર પછી અમે સેક્ટર સ્પેસિફિક પેજ 3 મેગેઝિનનું પ્લાન કર્યું છે. whether it is real estate, whether it is interior designer, whether it is education, or whether it is something else. ટૂંકમાં મારો જે પત્રકારિત્વનો જીવ 1995 થી 2015 ચેનલ સુરત એ આત્મા હજુ પણ ક્યાંનો ત્યાં જ છે, પણ હવે ટીવી જર્નાલિઝમને બદલે એ પ્રિન્ટ માધ્યમથી હું આગળ વધારી રહ્યો છું. અને આ બધામાં કોમન એક વાત બીજી કરવાના છીએ પેશાબેન આપણે, અને તે પોડકાસ્ટ. પોડકાસ્ટનો જમાનો છે. મુકુલભાઈ, પોડકાસ્ટ એટલે આમ તો આપણે જે કરતા હતા ને ચેનલ સુરત ઉપર, એ બહુ સમય કરતા વહેલાનું પોડકાસ્ટ હતું. કારણ કે એ જે ટીવી ઇન્ટરવ્યુ જે પોડકાસ્ટમાં આવે છે, પણ હવેના પોડકાસ્ટમાં થોડો ફરક એ રીતના હોય છે કે એમાં ટાઇટલ આવે, ગ્લિમ્સિસ આવે, પણ આખા એપિસોડમાંથી 5 અલગ અલગ ભાગ એવા આવે કે જેમાં માત્ર એક પર્ટિક્યુલર વસ્તુ માટે બોલાયેલી વાત હોય એની રીલ બને. આ એક નવા જમાનાનો આવિર્ભાવ છે. આપણે એ વાતને સ્વીકારી લીધો છે. અને એટલે મંથનના પોડકાસ્ટનું આખું કામકાજ સંભાળવાનો છે. એમાં કેટલાક ઇન્ટરવ્યુ હું પણ કરીશ, કેટલાક એ પણ કરશે. અને 3-4 પોડકાસ્ટ ઓલરેડી અમે બહાર પાડી ચૂક્યા છે. જેમને પણ રસ હોય તેમને કહેજો કે અમે આ કામ પણ કરીએ છીએ. તો આજની વિભાવનાની સાથે આજે 2 મહાનુભાવને આપણે ઉપસ્થિત કર્યા છે, એનો મને ખૂબ આનંદ છે. લેખનની વાત આવે, બોલવાની વાત આવે, ચિંતન અને મનનની વાત આવે, જાહેર જીવનમાં તેમના પદાર્પણની વાત આવે, તો આ 2 વ્યક્તિ કોમન છે. અને તે કવિ લેખક ડૉક્ટર મુકુલભાઈ ચોકસી અને કવિયત્રી લેખિકા, ફેસબુક ઉપર લખતાની સાથે હજારો લાઈક એમની પોસ્ટને મળતી હોય છે, તે એસા દાદાવાલા. આ બંનેના નામના પરિચયની તમને કોઈને જરૂર નથી, કારણ કે એટલું બધું હાઉસહોલ્ડ નેમ છે કે જેની કોઈ વાત નહીં પૂછો. મુકુલભાઈ ને અમે ઇન્ટરવ્યુ કરતા હતા વર્ષો પહેલા. આમ આવે, અમે બેસીએ, મુકુલભાઈ મને પૂછે કે નીલભાઈ આજે શું વિષય? એટલે હું કહું કે તહેવારોની અને મોબની માનસિકતા, જે મારા મનમાંથી નીકળ્યું તે મેં કહી દીધું. હવે તમને આવું કહે તો તમે કહો કે તો થોડીક તૈયારી કરીએ, પ્રશ્નો બનાવીએ. એટલે ન તો હું પ્રશ્ન બનાવતો, ન તો એના જવાબ એમની પાસે કંઈ તૈયાર હોય. પણ આમ બેઠા, આમ બોલ્યા, એક પ્રશ્ન મૂક્યો, એમનો જવાબ આપ્યો, એ જવાબમાંથી પાછો પ્રશ્ન હતો, એમાંથી જવાબ, એમ કરતાં કરતાં 22-25 મિનિટ ક્યાં નીકળી જાય તે ખબર જ નહીં પડે. એનું કારણ એટલું જ કે જેમણે દિલથી એક વાતો ઉતારી હોય પોતાના જીવનની અંદર, એને પ્રશ્નોત્તરીની જરૂરિયાત શા માટે? મેં કેટલાક વ્યક્તિઓને પ્રશ્નો મોકલ્યા કે તમને આજે આ પ્રશ્ન અમે પૂછીશું, તો પાછળ સામે જવાબ આપે કે તમે પણ આમાં એને બદલે તમે આવું પૂછો તો. મેં કીધું આ પ્રશ્ન મોકલા ને એની આ મોકાન છે, એટલે કદાચ મોકલે એની અંદર તકલીફ આવતી ખરી. એડવોકેટ રચના કાપડિયા છે, એડવોકેસી આખી જિંદગી કરી છે, તો મારે પછી એને પ્રશ્ન પૂછવાનો હોય તેમાં એને જવાબ આપવામાં તકલીફ કેવી રીતે આવવાની મને સમજાવો. દુરૈયાએ આખી જિંદગી ટ્રકના માધ્યમ દ્વારા આખી દુનિયાને મેસેજ પહોંચાડ્યા હોય, એની જર્નીની વાત કરવાની હોય, તો એમાં મારે પછી પ્રશ્ન પૂછવાનો કે પહેલેથી એડવાન્સમાં પ્રશ્ન આપી દેવાનો પ્રશ્ન ક્યાં આવે? કે માનસીબેને એમની પોતાની જે કળા છે, કળા કઈ છે તે તમે પછી તો પછી એ વાત માટે પૂછવાની હોય તો એમાં છે ને માટે પ્રશ્ન.
એટલે આજે અહીંયા પણ જે કંઈ થવાનું છે ને તેમાં સીધી જ વાતો આવશે, એટલે જરા પણ કોઈએ એમાં ટેન્શન લેવાની જરૂર નથી. તો આ બંને ભાવોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. સૌપ્રથમ ખૂબ ખૂબ થેન્ક યુ ટુ ઈચ એન્ડ એવરીવન કે અમારી ઉપર આટલો ભરોસો મૂક્યો. આ છે ને શરૂઆત થઈ હતી લગભગ આજથી 2 વર્ષ પહેલા. ભૌતિકભાઈ, મુકુલ અંકલ, મારા માસાજી અનુજ માસા, મારા વધુ મિત્ર વર્તુળ બધાને આઈડિયા છે કે લગભગ 14 વર્ષથી હું એન્ટરપ્રેન્યોર એમ્પ્લોયમેન્ટમાં જોડાયેલો હતો ઇન ડિફરન્ટ ડાયમંડ કંપનીઝ. અને 2015માં હું સુરત પાછો આવ્યો આફ્ટર કમ્પ્લીટિંગ માય જોબ ઇન આફ્રિકા. લગભગ 5-6 યર્સ હતો. અને અહીંયા આવીને જોયું ને ત્યારે આખી દુનિયા લગભગ બદલાઈ ગઈ હતી. સુરત ઇન્ડિયાની વાત કરું તો વેસુ જ્યારે જંગલ હતું ત્યારે ગયો હતો, અને જ્યારે આજે 7 સ્ટાર થઈ ગયું ને ત્યારે પાછો આવ્યો. અને એ વખતે ટોટલ કે ને કે માણસ ખોવાઈ જાય એવી ફિલિંગ આવતી હતી કે હું શું કરીશ, કેવી રીતે કરીશ. કરવાની હતી મારે જોબ once again in diamond industry on management level, but still it was very difficult to digest the city. એ વખતે બહુ સપના હતા કે આપણે હવે તો ફોરેનથી આવ્યા છે, આપણે આ કરી નાખશું ને પેલું કરી નાખશું. એ જ વખતે 2014માં પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરી. અને ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત કરતાની સાથે જ એ વખતે આપણે લિંક્ડઇન દ્વારા જ ખબર પડી કે ભાઈ આ એક દુનિયા છે જેની અંદર આપણે હવે એની અંદર કદમ જમાવાનું છે. સો ઇવન ટુ લર્ન કે ભાઈ મારું જોબ ચાલતી હતી અને એની સાથે સાથે મારે ઈચ્છા થઈ કે આપણે ડિજિટલ માર્કેટિંગ પ્રોપર વેમાં શીખવું જોઈએ. ધીસ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફ્યુચર. અને એના માટે પણ કોની પાસે શીખે, તો એ સવાલ આવ્યો. તો એ વખતે સવાલનો જવાબ એ પણ લિંક્ડઇન દ્વારા મને મળ્યો. એ અહીંયા મારા ગુરુજી બેઠા છે, શ્રી ભૌતિકભાઈ શેઠ. આજે ભૌતિકભાઈને હું લિંક્ડઇન દ્વારા જ મળ્યો, એમની પાસેથી જ શીખ્યા. અને પછી જોબની સાથે સાથે થોડાક પ્રોજેક્ટ્સ હું લેતો ગયો કે બેબી સ્ટેપ લેવું પડે જ્યાં સુધી આપણે લોકો એક મેચ્યોરિટી લેવલ પર ન આવીએ. એન્ડ ધીસ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ માય જર્ની ઇનટુ ડિજિટલ જર્ની. 14 વર્ષ પૂરા થયા અને ત્યારબાદ ઇટ વોઝ અ પીક ટાઈમ. દર વર્ષે ભૌતિકભાઈ પાસે જાઉં અને કહું બસ હવે તો છેલ્લું, બસ હવે છેલ્લા 6 મહિના છોડી દેવાનું છે હવે તો, અને હવે આપણે પોતાની જ કંપની શરૂ કરવાની છે. પણ પાછી કોઈ જવાબદારી આવી છે ઘરની, ફેમિલીની. તો આ રીતે વધતું ગયું અને 14 વર્ષે આની આપણે અલ્પવિરામ મૂક્યો જોબ સેક્ટરનો અને પોતાની એન્ટરપ્રેન્યોર લાઈફની શરૂઆત કરી તમારા બધાના આશીર્વાદથી અને સપોર્ટથી. અને એ વખતે 2 એમ્પ્લોયથી શરૂ કર્યું. એ વખતે એક ઈચ્છા મૂકેલી પપ્પાને કે ભાઈ આપણે આટલા સમય હું સુરતમાં છું હવે, તો મને આટલું ખબર પડે છે કે ડિજિટલ દુનિયાની સાથે સાથે મારા પોતાના કયા સપના છે. અને મમ્મી સાથે જ્યારે પણ વાતચીત થાય ને પુસ્તક માટે, લગભગ હું પણ પુસ્તક વાંચું, મમ્મી પણ પુસ્તક વાંચે, અને એ જ વસ્તુ દેશના કેથલિક સ્કૂલથી ભણી છે મુંબઈથી, એટલે એને પણ બુકિશ છે. અને સેમ વસ્તુ ગાથામાં પણ આવી છે મારી ડોટરમાં કે ભાઈ પુસ્તકમાં આજે જ્યારે પણ જોઈએ ત્યારે 200 પાનાના પુસ્તક હોય, 150 પાનાના પુસ્તક હોય, ત્યારે એમ જ થાય. અને સ્પેશિયલી જ્યારે આપણે ઓટોબાયોગ્રાફી બની વાંચે તો સૌથી પહેલી ઓટોબાયોગ્રાફી સૃષ્ટિ પુષ્ટિની મેં વાંચ્યો હોય તો અનુભાઈ જસવંતની, અનુભાઈ તેજાણી. ત્યારે એમ જ થાય કે મેં કીધું કે જે પ્રમાણે આ લોકોનું પુસ્તક લખાય છે, હવે એવું પુસ્તક તો કોઈને પણ પોતાની સ્ટોરી કહેવાનું મન થાય, પણ કેવી રીતે, હાઉ શુડ વી ડુ ઇટ. આજે કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ પોતાના વિશે લખવા જાય તો એ વસ્તુને લખતા નથી એટલું સમટાઈમ્સ મટીરિયલ મળી રહેવાનું કે તમે 100 પાના કે 200 પાના ભરો. અને એના માટેનું આજે કોઈને પણ સપનું જોવું હોય તો ઇટ ઇઝ રેઝિંગ ટુ 5 lakhs to 6 lakhs રૂપીસ, કે જેની અંદર તમે પહેલા તો લખવાની શરૂઆત કરો અને ત્યારથી ધીરે ધીરે તમે ઇવેલ્યુએટ કરો, માર્કેટિંગ એક્સપેન્સીસ કરો, કન્ટેન્ટ રાઇટિંગના ખર્ચા કરો, પ્રોડક્શનના ખર્ચા કરો, તમે એનો ફેલાવો કરો, તમે એને વિશ્વવ્યાપી તમે ફેલાવો કરો અને ફિઝિકલ બુક તમે મોકલો. એટલે એ વસ્તુ ઇટ વોઝ રેઝિંગ ટુ 5-6 lakhs. એટલે આ વસ્તુ મેં પપ્પા જોડે ચર્ચા કરી કે આ તો બહુ ડિફિકલ્ટ થઈ છે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ પર્સન માટે પોતાની વાત કહેવાની. તો then how should we put it? અને એમનું મારું બહુ ક્લિયર હતું કે જ્યારે પપ્પાની પોતાની પેસ્ટ્રી મેગઝીન દર 1.5 મહિને આવે છે, પણ મારે એક એવું વસ્તુ અંકે કરાવવું હતું કે ભાઈ કોઈ વસ્તુ બાજુમાં નહીં મૂકી દે. અને પુસ્તક
એક એવી વસ્તુ છે કે કોઈ દરેક માણસ પોતાની સાથે લાઈફ ટાઈમ માટે રાખે, પોતાની યાદગીરી માટે રાખે, પોતાના રિલેટિવ્સ સાથે એટલું શેર કરે. એન્ડ ધેટ ઇઝ વાય આઈ થોટ કે વાય નોટ પ્રિન્ટિંગ, કે ભાઈ આપણે લોકો ડિફરન્ટ અંક બહાર પાડીએ કે જેની અંદર દરેકે જણને પોતાની સ્ટોરી કહેવાનો મોકો મળે. ભલે આપણે 200 માંથી દરેક જણને 12 થી 15 પાના અલોકેટ કરીએ કે જેથી કરીને સંક્ષિપ્તમાં, ઇન સમરાઇઝ્ડ વે, they can tell their stories. So this is how I thought. 2 વર્ષ પહેલા જ્યારે અમુક એમ્પ્લોયી જે હતા મારા એકદમ બિગિનિંગમાં, જે લગભગ ગર્લ્સમાંથી અમુક છોડીને ગયા છે, ત્યારે એ લોકોને આજે હું મોકલું છે ત્યારે મને કહું, મંથનભાઈ આપણે this was the first image I have created. એટલે this is how I thought કે મારે સૌથી પહેલા આવો લોગો હોવો જોઈએ, આ જ નામ હોવું જોઈએ અને આવું જ મારે ફ્રન્ટ કવર મારે બનાવવું છે કે it should be the uplifting tales of bubbly spirits. એની અંદર કેટલી સ્ટોરી લખશો એમ કીધું ભાઈ આપણે પછી નક્કી ચોક્કસ કરશું જેમ જેમ આપણે લોકોને મળતા જાય. અને પછી જ્યારે 1 by 1 મારી ટીમ અને હું બધાને મળતા ગયા અને એક એક જણની જે સ્ટોરી અમે લોકોએ સાંભળી, એટલીસ્ટ વી હેવ સ્પેન્ડ શરૂઆતની સિટિંગમાં 3 hours. દેન લખ્યા પછી દરેક જણ સાથે કોમ્યુનિકેટ કરતા કરતા આજે કમસે કમ એક એક જણ જોડે અમે લોકો એટલો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો છે કે દરેકની સ્ટોરી આજે અમને લોકોને અમારા મગજમાં છપાઈ ગઈ છે. અને વી આર સો ઇન્સ્પાયર્ડ ફ્રોમ ધેટ કે ના, આ સ્ટોરી ડેફિનેટલી દુનિયાને ખબર પડવી જોઈએ. અને ધેટ ઇઝ વાય આજથી લઈને લગભગ હું 6 મહિના પહેલાથી અમે આ શરૂ કરેલું જ્યારે પ્રોડક્શનમાં હતું કે ભાઈ સુરતના ઈચ એન્ડ એવરી કેફે, સુરતની દરેકે દરેક ક્લબ થી લઈને ગુજરાતના દરેકે દરેક કોર્પોરેટ મોટા હાઉસીસની અંદર આ પુસ્તક હું અને પપ્પા આપણે જાતે જઈને આપવાનું રહેશે અને આપણે લોકો ત્યાં મૂકવાનું થશે. અવધ ક્લબથી લઈને બધાએ ખૂબ આવકાર આપ્યો અને ચોખ્ખું કીધું કે યસ, તમે તમારા 50 થી 100 તમે જેટલા પણ પુસ્તકો અમારી લાઇબ્રેરીમાં મૂકવા હોય અહીંયા વાપી દરેક જગ્યાએ તમે મૂકો, જેથી કરીને દરેકે દરેક જણ, અને એની સાથે સાથે દરેકે દરેક કેફે પણ, બીકોઝ આજે કેફે ઇઝ ધ વન કે જ્યાં અત્યારની જનરેશન સૌથી વધારે આવે છે. સો દરેક જણે ખૂબ સરસ રીતે આવકાર આપ્યો અને થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. આઈ વુડ લાઈક ટુ acknowledge, before we launch the book, I would like to acknowledge first of all ભગવાન કે જેને પ્રભુ પરમાત્માએ આટલી શક્તિ આપી, આટલું બળ આપ્યું કે જેને કારણે આ લખવાનો મને મોકો મળ્યો. ત્યારબાદ મારા માતા પિતા, મોમ, ડેડ. આજે અનફોર્ચ્યુનેટલી મમ્મીની તબિયત ખરાબ છે, ખૂબ જ ખરાબ છે કે જેથી કરીને આજે ઇન્જેક્શન લઈને પણ અહીંયા આવ્યું નહીં. વેરી સોરી ફોર ધેટ. ત્યારબાદ દેશના અને ગાથા, માય બેટર હાફ અને મારી ડોટર કે જે હંમેશા રાતભર જ્યારે અમે બેઠા હોઈએ અને આ જ્યારે ગાંઠપણ કરતા હોઈએ ત્યારે સપોર્ટ આપે કે ભાઈ આ શું છે. મેં કે ના ના, તો જે વસ્તુ વિચારી હોય ને કરવાનું જ હોય, એની અંદર કંઈક વિચારવાનું હોય નહીં. મારા કરતાં પપ્પા લગભગ બીજા 4 થી 5 કલાક ભાગતા હશે આજે આખા દિવસમાં, તો મેં કીધું એટલીસ્ટ હું આટલું તો કરી જ શકું છું. ત્યારબાદ ટુ માય ઓલ માય કલીગ્સ એન્ડ માય ઓફિસ ટીમ, આઈ એમ ડીપલી થેન્કફુલ ટુ ઈચ એન્ડ એવરી વન કે જેણે આ ખૂબ જ આખી બુકને દરેકે દરેક વસ્તુમાં, એડિટિંગથી લઈને કમ્પાઇલેશનથી લઈને કોમ્યુનિકેશનથી લઈને બધામાં જ ખૂબ સારી રીતે એની અંદર સપોર્ટ કર્યો. એન્ડ સ્પેશિયલ નોટ ઓફ ગ્રેટિટ્યુડ ટુ ક્રિશી શાહ. ક્રિશી, કેન યુ કમ અપ ઓન ધ સ્ટેજ? ક્રિશી શાહ કે જેને લગભગ આજે ક્રિશીને અહીંયા જેટલા પણ કેન્ડિડેટ્સ જેની આપણે લખ્યું છે એ જાણતા હશો. થેન્ક યુ વેરી મચ ક્રિશી, પ્લીઝ કમ. I would also like to thank, before that, Deshna, please come up on the stage. Gatha, please come up on the stage. Nikita Ben, આજે નથી આવી શકતા. Mukund Ben, please come up on the stage. Rujal Sanghvi, please come up on the stage. Deepika Ben, please come up on the stage. So guys, these are my stars કે જેને કારણે this is possible today. સર જોઈન્ટ થી બધા ભેગા ઉભા રહો, સાદે ઉભા રહો. યસ, નો જુઓ. યસ, ઓકે, 1 મિનિટ. 300 જણને ભેગા કરવા છે તો આજે પપ્પાની મારે જરૂર નથી. એવા મારા ખાસ મદ્રાસી ફેમિલી, જાપાવાળા ફેમિલી, લાકડાવાળા ફેમિલી, સીએન શાહ ફેમિલી, કેસી શાહ ફેમિલી, લાઈક ફ્રોમ માય વાઇફ સાઇડ. So એ લોકોને પણ હું આઈ એમ વેરી મચ થેન્કફુલ ફોર ધીસ સપોર્ટ એન્ડ ઓલવેઝ ફોર ધી એન્કરેજમેન્ટ. એન્ડ યસ,
સૌથી મેઇન દરેક જણની લાઈફમાં અપાર્ટ ફ્રોમ ફેમિલી અને તમારા બેટર હાફ અને ફેમિલીથી જે કોઈ બીજું હોય ને તો એ હોય આપણું મિત્ર સર્કલ. આજે મને બહુ ગર્વ છે, લગભગ આજે વધતા મિત્ર વર્તુળ કેને કે ભાઈ 4-5 જણથી શરૂ થયેલું આજે એક ગ્રુપ લગભગ 24 જણ પર પહોંચી ગયું છે કે જેમાંથી કન્ફર્મ કે 12 થી 15 જણે તો એવરી વીકેન્ડ એટલે કે રવિવારે ડિનર સાથે જ કરવાનું. એ લગભગ કેટલા વર્ષોની અમારી પ્રથા છે અને આજે અમારું આખું ડેડ ગ્રુપ અહીં બેઠું છે અને સુરત મુંબઈ ગ્રુપ આખું બેઠું છે. સ્પેશિયલી રિકેન શાહ, કુંતલ, શ્રેયલ, જીનેશ, કરણ, નિધિ, અદિતભાઈ, જય, વિરાજ, અક્ષર, thank you very much all of you for be here with me and my respected elders from SDCCI and Rotary Group. And I special note of gratitude to my dear friend મિતુલ દોશી. લગભગ એ થોડો લેટ છે આવશે, પણ મિતુલ દોશી કે જેણે શરૂઆતમાં જે મેં સપનું જોયું હતું પણ આઈ વોઝ વેરી ક્લુલેસ કે ભાઈ હાઉ શુડ આઈ સ્ટાર્ટ, કે હું મારી ડિજિટલ માર્કેટિંગની પણ સંસ્થા એ વખતે શરૂઆત કરી હોય અને આજે એકલા સિંગલ હેન્ડેડલી ચલાવવાનું હોય કોઈ વસ્તુ તો ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. અને એ જ વખતે રિકેન, હું ને મિતુલ વી ઓલવેઝ સિટ ફોર અ ટી વન્સ ઇન અ મંથ કે ભાઈ આપણે લોકોએ નવું શું કરવું છે. તો એ વખતે આ મારું સપનું હતું અને એને જીરી લીધું. ઇઝ અ વેરી ગુડ કન્ટેન્ટ રાઇટર દો અને દેટ્સ વાય અમારા ઘણા લોકો છે કે જેની સાથે મિતુલે શરૂઆતની અંદર કન્ટેન્ટ રાઇટિંગ એમની સ્ટોરીને શબ્દોને પેપર પર મૂક્યા હતા. સો આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ મિતુલ ઓલ્સો એન્ડ ધી લાસ્ટ ખ્યાતિ અને આરિફભાઈ, એ લોકો ટૂંક સમયમાં જોઈન થશે. સો ખ્યાતિ અને આરિફભાઈ કે જેમણે આ બુકને પબ્લિકેશન અને પ્રોડક્શનની અંદર મને બરોબર સાથ આપ્યો. ખ્યાતિ ઇઝ માય વન ઓફ માય વેરી ઓલ્ડ ફ્રેન્ડ, જેણે છોકરી તરીકે પોતાની કે ના બીજું કંઈ નથી કરું પણ પ્રિન્ટિંગ લાઇનની અંદર કે મંથનભાઈ જવું છે અને એણે પોતાની શરૂઆત કરી અને આજે આટલું બ્યુટીફુલ પુસ્તક એણે આખું કરવામાં એણે મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે. દેટ્સ વાય આઈ એમ થેન્કફુલ ટુ ધેમ. સો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન ટુ ઓલ ઓફ યુ. બિફોર આઈ give my mic to Papa, Gatha, please come up on the stage અને કાર્યક્રમની આપણે નવકાર મંત્રથી શરૂઆત કરીએ. નમોરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આરણ્યાણમ નમો વજાયાણમ નમો લોહે સર્વસાહુણમ એસો પંચનમુક્કારો સર્વ પાવપનાશન મંગલાણં ચ સર્વેશે પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. હે દેવ તારા દિલમાં વાત્સલ્યના ઝરણા ભર્યા, હે નાથ તારા નયનમાં કરુણાતના અમૃત ગરા, વિતરાગ તારી મીઠી મીઠી વાળીમાં જાદુ ભર્યા, તેથી જ તારા ચરણમાં બાળક બની આવી રહ્યા. Thank you very much, Gatha. I hand over to Nikhilભાઈ. થેન્ક યુ. ને શરૂ કરીએ સૌથી પહેલું અર વોઇસ અર ચોઇસ માં દુરૈયા તાપ્યા. દુરૈયા પ્લીઝ કમ. વન્સ અ રાઇડર ઓલવેઝ અ રાઇડર. પરંતુ આ વાત શું છે? ચાલો આપણે દુરૈયાના મોઢેથી સાંભળીએ. માત્ર 2 મિનિટની અંદર પોતાની જીવન કહાની આપણી સમક્ષ પ્રસ્તુત કરશે. થેન્ક યુ સો મચ. પહેલાં તો તમે મારી સ્ટોરી જે કવર કરી રહ્યા છો તે મારા માટે ખૂબ જ ગર્વની વાત છે. અને આજે અહીંયા જેટલા પણ આવ્યા છે અને એ આજે મારી સ્ટોરી સાંભળશે. એઝ અ ફિમેલ હું જ્યાં સુધી વાત કરું કે હું બાઇક રાઇડર છું, ટ્રક રાઇડર છું, એક મધર છું અને સાથે બિઝનેસ પણ કરું છું. મારી પોતાની ટ્રાવેલ એજન્સી પણ છે. તો આ બધું સાથે લઈને ચાલવાનું અને આગળ વધવાનું અને સમાજમાં એક મેસેજ આપવાનો કે વુમન એમ્પાવરમેન્ટ માટેનો, તો આ કંઈ એક ઇઝી હોતું નથી. એક સાહસ કહેવાય છે અને આ સાહસના સાથે એક વુમન એમ્પાવરમેન્ટનો મેસેજ પણ જોડાયેલો છે કે આજે એક મેલ અને ફિમેલની જ્યાં સુધીની વાત કરીએ, આપણે જેન્ડર ઇક્વિલિટીની વાત કરીએ,
તો કહેવાય છે કે જે વસ્તુ મેલ કરી શકે છે તે ફિમેલ નથી કરી શકતી. તો આ બધી જ વસ્તુઓને તોડીને આગળ વધીને બાઇક ચલાવ્યું, સુરતથી સિંગાપોર ગઈ, 10,000 કિલોમીટર 35 દિવસમાં મેં ફિનિશ કર્યું. સાથે સાથે 2021માં ટ્રક લઈને ગઈ, જે સોલો રાઈડ કરી મેં, અને એ પણ 10,000 કિલોમીટર 39 ડેઝમાં મેં કમ્પ્લીટ કર્યું. જ્યારે એશિયાની, ઇન્ડિયાની અને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ મને પ્રાપ્ત થયો છે. તો આ એક ઈઝી વાત નથી હોતી. ઘણા બધા ચેલેન્જીસ મારી લાઈફમાં આવ્યા છે, અને જ્યારે હું રાઈડ કરતી હતી ત્યારે પણ આવ્યા છે. કે જ્યારે બાઇક લઈને પણ જતા હતા ત્યારે લાઈક વિચાર્યું પણ નહીં હતું કે અમારે ડિફરન્ટ સિટીમાંથી, અમારે ડિફરન્ટ સ્ટેટમાંથી જ્યારે જવાનું હોય છે ત્યારે એટલા બધા ચેલેન્જીસ આવશે. વરસાદમાં પણ બાઇક ચલાવવાનું હોય છે, પણ અમે લોકો એક પણ વખત મૂક્યું નથી. મોર્નિંગ 7 o'clock થી અમે લોકો બાઇક ચલાવવાનું ચાલુ કરતા હતા, જે બીજે દિવસે મોર્નિંગ 4 કે મોર્નિંગ 5 o'clock અમે લોકો બાઇક મૂકતા હતા. તો એવરી ડે 400 કિલોમીટર 500 કિલોમીટરની અમારી જર્ની રહેતી હતી, ને એવી રીતે કરીને અમે લોકો 10,000 કિલોમીટર અમે લોકોએ અમારી જર્ની ફિનિશ કરેલી છે. એવી જ રીતે કરીને જ્યારે પેન્ડેમિકનો ટાઈમ ચાલતો હતો તો મારું પોતાનું ટ્રસ્ટ ચાલી રહ્યું છે, મૂવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ. તો એવરી ડે અમે લોકો 4,000 પીપલને અમે લોકો ફૂડ સર્વ કરતા હતા. તો ત્યારે મને એમ થયું કે આ સમસ્યા ફક્ત આપણા અહીંયા સુરતમાં કે આપણા ગુજરાતમાં તો છે નહીં. તો મને એવો ખ્યાલ આવ્યો કે એવું તો હું શું કરું, એવો તો હું કેવી રીતે મેસેજ આપણે સ્પ્રેડ કરું જેથી કરીને ઓલ ઓવર ઇન્ડિયામાં એક મેસેજ કે હું બધી વસ્તુઓ, એસેન્શિયલ વસ્તુઓ હું લઈને જાઉં તો એ કેવી રીતે કરી શકું છું. તો એ ટાઈમમાં હું 2019માં ટ્રક શીખી હતી કે આ એક ટ્રક જ એવી વસ્તુ છે જેમાં હું બધો સામાન લોડ કરીને લઈ જઈ શકું છું, અને બાઇકમાં લઈ જઈ શકતી નથી. તો જ્યારે મેં મારા હસબન્ડને આ વાત કરી, મારા ફેમિલીમાં વાત કરી, તો મને એમ જ કહેવા માંડ્યા કે દુરૈયા બાઇક સુધીની વાત તો બરાબર છે, પણ ટ્રક તું કેવી રીતે લઈને જશે? મેં કહ્યું તું એના માટેની ફિકર નહીં કર. મારા હસબન્ડને મેં કીધું કે એ હું શીખી લઈશ, અને એક વીકમાં મેં એની ટ્રેનિંગ લીધી, અને એના પછી હું ટ્રક હાયર કરીને એવરી ડે માટેની પ્રેક્ટિસ કરતી હતી. ડાંગ જિલ્લામાં હું જઈને સાપુતારા જઈને એની પ્રેક્ટિસ કરતી હતી. અને એના પછી મારી 20-25 દિવસની ટ્રેનિંગ પછી હું આવી રીતે ટ્રક લઈને નીકળી હતી, જેની હું ઇન્ડિયાની, એશિયાની ફર્સ્ટ લેડી છું. જેવી રીતે કરીને મેં 39 ડેઝમાં સિંગલ ને સોલો રાઈડ કરેલી છે. સેનેટરી પેડ, સેનેટાઇઝર, રીયુઝેબલ માસ્ક અને ડસ્ટબિન અલગ અલગ ડિફરન્ટ ગામડાઓમાં જઈને મેં એનું વિતરણ કરેલું હતું. ગામડા હા, I think you have covered almost everything. Yes. Only 30 seconds. બરાબર. 30 seconds. સો એટલે આ જ એક વાત છે કે જ્યારે એક મહિલા કંઈક અલગ કરવા માટે જાય છે તો સમાજમાં એમ જ એક પ્રશ્ન ઉઠે છે કે એમને આવી તો એવી શું જરૂરત પડી ગઈ, કે આવું એમને કરવાની શું જરૂરત છે. પણ એવી તો ઘણી બધી આપણા શહેરોમાં, આપણા ગામડાઓમાં એવી બધી ઘણી બધી ફિમેલ્સ છે જે કંઈક આગળ કરવા માંગે છે. તો હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે તમારા જેટલા પણ ફેમિલી મેમ્બર અહીંયા લાઈક છે, અહીંયા જેટલા પણ બેઠા છે, એમના ફેમિલીએ એક ફિમેલને આગળ વધવા માટે હંમેશા પ્રોત્સાહન આપવું જોઈએ, એમના સપનાઓને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. એ જ્યારે મેરિડ છે કે અનમેરિડ છે, એના લાઈક ઘરેથી જો એમને પ્રોત્સાહન મળશે તો એ આગળ ઘણું બધું કરી શકે એમ છે. અને મારા પરિવારનો મને ઘણો બધો લાઈક સાથ મળ્યો છે, જેથી કરીને હું મારા મેરેજ પછી આ બધા જેટલા પણ અચીવમેન્ટ છે હું કરી શકી છું. સો થેન્ક યુ સો મચ નિધુભાઈ. ડોક્ટર નિધુભાઈ ચોકસીએ નાનાવાલા રૂપીસ ખવડાવી અને તેઓને નારી તો નારાયણી એવોર્ડ સમર્પિત કરે. પુસ્તક વિમોચન પછી સાથે કરીશું, પરંતુ અત્યારે આજે જે બપોર પછીનો અમારો ઉપક્રમ છે જેમાં અમે એવોર્ડ આપવાના, પરંતુ અહીં જેટલા બહેનો છે એ બધાને એવોર્ડ અત્યારે જ આપી દઈએ છીએ. નારી તો નારાયણી વંદનતા મિનિમમ જા 1 મિનિટ. Like smile રાખજો. Wait. Done, sir. થેન્ક યુ દુરૈયા, તમારો ખૂબ ખૂબ આભાર એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. કાર્યક્રમમાં આગળ વધીએ અને હવે પછીના જે
રાઇટર છે આ પુસ્તક છે ડૉક્ટર હેતલબેન ચોકસી. હેતલબેન આવો, હેતલબેનને જોરદાર તાળીઓથી વધાવીએ. હેતલબેન, તમારી વાતો તમારા પોતાના મોઢાથી. હું ડૉક્ટર આચાર્ય હેતલબેન ચોકસી. અત્યારે હું નિખિલભાઈનો આભાર માનીશ કે એ મને અહીંયા સુધી લઈ આવ્યા. મારું કામ છે સ્પિરિચ્યુઅલ હિલિંગ. સ્પિરિચ્યુઅલ હિલિંગમાં હું ડિફરન્ટ ટાઈપની 15 મોડાલિટીઝનું કામ કરું છું. 15 મોડાલિટીઝમાં મારું સૌથી પહેલું કામ આવે છે રેકી હિલિંગ, ક્રિસ્ટલ હિલિંગ છે. ક્રિસ્ટલ હિલિંગથી તમે એ મિનરલ્સ છે, મિનરલ્સ તમારા શરીરની અંદર પણ રહેલા છે. એ મિનરલ્સ અમારે જોવા પડે કે કઈ વ્યક્તિને શું તકલીફ છે, એ તકલીફને લઈને એને કયા મિનરલ્સની શરીરમાં જરૂર છે એ પ્રમાણે ક્રિસ્ટલ સજેસ્ટ કરીએ. ઉપરાંત એને ડીએનએ ચેક કરીએ. ડીએનએ ચેક કરવા માટે કોઈ અમે ટેસ્ટ નથી કરતા, ફક્ત એની સાથે વાત કરીએ છીએ. શું પ્રોબ્લેમ છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, ફિઝિકલ છે, રિલેશનમાં તકલીફ છે, કંઈ પણ હોય એના પ્રોબ્લેમ જોઈએ છે. ટેરોથી પણ ચેક કરીએ કે એક્ઝેક્ટલી અમે જે સિચ્યુએશન જોઈએ છે કે આ પ્રોબ્લેમ છે આ વ્યક્તિને, તો ખરેખર એ વસ્તુ છે એ અમે ટેરોમાં ચેક કરીએ. આ પ્રમાણે જુદી જુદી ડિફરન્ટ 15 મોડાલિટીઝમાં ચેક થાય એન્ડ ધેન એને સજેસ્ટ કરીએ કે હવે તને આ મોડાલિટીઝની જરૂર છે. અને એ રીતે અમે જુદી જુદી મોડાલિટીઝમાં જે કોઈ આવ્યું છે એને હેલ્પ કરીએ છીએ. હવે મારી આ જર્નીમાં કંઈક વાત કરવી હોય તો મને શરૂઆતમાં કે આ જર્ની એમાં આ લાઈનમાં સ્પિરિચ્યુઅલ લાઈનમાં આવવામાં મને કોઈ તકલીફ નથી પડતી. મને સૌથી વધારે સપોર્ટ મારા હસબન્ડનો મળ્યો. મારા હસબન્ડ પોતે પણ હીલર છે અને એમણે જ મને આ બધી ઇન્ટ્રોડ્યુસ કરાવ્યું કે આ બધું હોય છે. હું આમાં આગળ આવી. ધીમે ધીમે મને મારા સાસરા તરફથી બી ફૂલ સપોર્ટ છે. મારા ઇનલોઝ બી રેડી છે કે ઇટ્સ ઓકે, તને ગમે છે તું કર. તકલીફ મને ત્યાં આવે છે જ્યારે હું હિલિંગ આપું છું ત્યારે ઘણી વાર સામેવાળી વ્યક્તિને એટલી બધી તકલીફ હોય એની નેગેટિવિટી બેક આવે. એ નેગેટિવિટી બેક અમે સવારે બ્રહ્મ મુહૂર્તમાં હિલિંગ કરતા હોઈએ. એ ટાઈમે એ વ્યક્તિની જેટલી પણ નેગેટિવિટી હોય ને એ બધી બેક આવતી હોય. એટલે જ્યારે પણ હું મારું પોતાનું હિલિંગ ના કર્યું હોય, મેં પોતાનું હિલિંગ નથી કર્યું, તો ડેફિનેટલી મને એ અસર કરશે. એટલે આમ જોવા જઈએ તો મને આ જર્નીમાં કોઈ તકલીફ નથી. તકલીફ ખાલી ક્યાં આવે છે? એનર્જી બેક આવે છે. અમારા નજીકના ઘણા બધાને ખબર છે કે આ તકલીફ પડે છે, તો ઘણા મને એમ કે છોડને શું કામ આપતું તું તારા પર લે છે? કોઈ ઇટ્સ ઓકે ને. કોઈ ખુશ થઈને આવે છે કે તારા લીધે મને આટલું સારું થયું, એ જ મારા માટે બહુ એનર્જેટિક વસ્તુ છે. કોઈ મને આવીને કહે છે કે તમારા લીધે મને આ સારું થયું, ઇટ્સ ઓકે. એનાથી વધારે મને બીજું કંઈ જોઈતું જ નથી. બરાબર, આ મારી એક જર્ની છે અને મારી આ જર્નીમાં મારા હસબન્ડ મેહુલ ચોકસી એમને બહુ જ હેલ્પ કરી છે અને કદાચ હું અહીંયા છું તો એના લીધે જ છું. અને સાથે સાથે મારી ટીમ મારી જોડે પૂરેપૂરું દોડે છે. થેન્ક યુ. મેહુલભાઈ આવો ઉપર. એમની સાથે એમના પરિવારના જે ગયો ત્યાં આવી જાઓ. હું નરેશભાઈ મદ્રાસભાઈ માટે જોરદાર તાળી. એવોર્ડ અને પછીનો એવોર્ડ આપવા માટે હું અનુજ, અજીતા અને પ્રેમ અહીંયા આવી જાઉં. બધા અહીંયા જુઓ. 1 મિનિટ અહીંયા જુઓ બધા અહીંયા. રેડી, વેટ. થેન્ક યુ. હું ખાલી આપણે છે ને વાત બહુ તો સંબોધન કરવાની જરૂર નથી, અમારો આભાર માનવાની જરૂર નથી. તમે સીધા તમારા પોઈન્ટ બ્લેન્ક પર વાત કરશો અને તો જ આ આખો કાર્યક્રમ રસપ્રદ બનશે, નહીં તો રસક ક્ષતિ થવાનો પૂરેપૂરો ભય છે. નંબર 3, આર્કિટેક્ટ કૃતિકા રાહુલ શાહ. કૃતિકા
અમારા ચેમ્બર ઓફ કોમર્સના વિમેન એન્ટરપ્રેન્યોર સેલના ચેરપર્સન છે, ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તાલ ગ્રુપ ચલાવે છે અને સમગ્ર વિદેશની અંદરથી અહીં અનેક મિત્રોને બોલાવે છે અને અનેક મિત્રોને વિદેશમાં મોકલે છે. Congratulations, Ludika. Your journey in just 120 seconds. ગુડ આફ્ટરનૂન બધાને. આજે આ મંચ પર મને તક આપી છે પોતાની વાત કરવા માટે. તો એટલું જ કહીશ કે ડાન્સ અને મકાન એ બનાવું છું. ડાન્સ એ કોન્સેપ્ટથી આવે છે, ડાન્સ એ ડિઝાઇનથી આવે છે, ડાન્સ એ કોરિયોગ્રાફીથી આવે છે. અને જ્યારે બિલ્ડિંગ ડિઝાઇન કરું છું કે તમારું ઘર ડિઝાઇન કરીશ ત્યારે પણ એ જ કોન્સેપ્ટથી થાય છે. જે કોન્સેપ્ટ આવે છે તમે ડિઝાઇન કરો છો અને એને એ રીતે આખું રેડીમેડમાં બની જાય છે. સો ડાન્સ એન્ડ ડિઝાઇન એ મારી પેશન એન્ડ બિઝનેસ છે. સો આર્ટ ડિઝાઇન ઇઝ માય આર્કિટેક્ચર એન્ડ ઇન્ટિરિયર ફર્મ. માઇલસ્ટોન ઇઝ માય કન્સ્ટ્રક્શન ફર્મ અને તાલ એ મારું પેશન છે, where I bring international folk dances worldwide from all the countries. આપણે 2 international folk dances ના 2 કાર્યક્રમ કર્યા છે હજુ સુધી અને નેશનલ બહુ બધા કર્યા છે, જેમાં નાયિકા ઇઝ વન ઓફ માય નેશનલ ઇવેન્ટ જે આપણે હમણાં જ પ્રસ્તુત કરી હતી. આ પેશન એ મારું તમે બધું વાંચશો જ અંદર બહુ બધું લખ્યું છે બિકોઝ નિખિલભાઈ ઇઝ વેરી એક્સપર્ટ ઇન ધેન એન્ડ મંથન તું એટલો એક્સપર્ટ થઈ જ જશે, એમની સાથે રહીને એક્સપર્ટ થઈ ગયો છે. જ્યારે તમારું મેં ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે લોકો મારી ટીમમાંથી લખીને આવ્યા અને જ્યારે હું ચાલુ કરું મારું લખવાનું હલો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ મને નહોતી ખબર કે તમે રૂપિનભાઈના ડૉક્ટર છો. ઓકે. એટલે જ્યારે મને ખબર પડી કે શું વાત કરો છો એટલે એ વખતે પછી આખું તમારી જર્ની મેં સાંભળી અને ઇટ વોઝ સો ઇન્સ્પિરેશનલ અને ત્યારબાદ આઈ સ્ટાર્ટેડ ફોલોઈંગ યુ on social media. Thank you. Now I know this is a great personality. Thank you so much. તો ઇન શોર્ટ એવું બતાવીશ કે આ જર્ની મારી લાઈફની છે, તમે ડેફિનેટલી વાંચો એન્ડ I would just say that with business passion is very important. તો તમને જાળવીને રાખે છે તમારો બિઝનેસ અને તમારી દિવસ રાત જે પણ તમે કરતા હો. બિકોઝ કોઈક લોકો યોગા કરે છે, કોઈક લોકો જીમ કરે છે, તો એ રીતે અમે ડાન્સ કરીએ છીએ અને તાલમાં વી બ્રિંગ ઓલ ધ વિમેન્સ ફ્રોમ 8 years old to 70 years old ના લોકો આપણે સાથે જોડાઈને બધું કરે છે એન્ડ યસ ડિઝાઇન એન્ડ ધ પ્રોફેસર એઝ વેલ એઝ કેટ અત્યારના at Architecture College. So thank you all and thank you Nikhil bhai and Manthan for giving this Page 3 magazine and wish you all the best. આવા લોકોને તમારી સાથે જોડાતા રહે. Thank you so much and thank you Mukul uncle and thank you Isha bhai. ડન સર. અને પછી એક કેન્ડિડેટ મુકુલભાઈને સાંભળીશું. માનસી દેસાઈ. પૌલિકભાઈ અને તમારો આખો પરિવાર આવી જાઓ. કુર્દીભાઈ તું એકલા આવ્યા છો તમે? કોઈ છે નહીં તમારી સાથે? હા. તો માનસીભાઈ તમારી એક્ટિવિટી 2 મિનિટની અંદર જોઈ શકશો. અને સાથે સાથે હું અંકુરભાઈ, મૈત્રીબેન, ધર્મન, નિધિ અને અદિત કુમારને વિનંતી કરું છું. દેસાઈ છે અને હું ટેરોટ કાર્ડ રીડર છું અને ન્યુમરોલોજિસ્ટ છું. જે રીતે મેં મારી લાઈફના ઘણા બધા ક્વેશ્ચન્સ થ્રુ ટેરોટ કાર્ડ મેં સોલ્વ કર્યા છે અને હું લાઈફમાં ઘણી આગળ વધી છું. એ જ રીતે હું ટેરોટ કોચ પણ છું, ટેરોટ કાર્ડ શીખું પણ છું અને મારા ઘણા સ્ટુડન્ટ્સની લાઈફ મેં ચેન્જ બી કરી છે. સો યસ, એવું કહી શકાય કે ટેરોટ કાર્ડ કે ન્યુમરોલોજી તમારી લાઈફને ચેન્જ ચોક્કસ કરી શકે છે, તમારા નસીબને તમારી ફેવરમાં કરી શકે છે. એક ફેમસ કોટ્સ છે, મિલિયનર્સ ડોન્ટ ડુ એસ્ટ્રોલોજી, બિલિયનર્સ ડુ. એટલે લાઈફમાં તમારે કંઈક મોટું કરવું હોય, આગળ વધવું હોય તો કશે ને કશે આપણે એસ્ટ્રોલોજીનો સપોર્ટ લેતા જ હોઈએ છીએ. આપણે અત્યાર સુધી વૈદિક એસ્ટ્રોલોજીને ફોલો કરતા હતા. જ્યારે બાળકનો જન્મ થાય આપણે સૌથી પહેલાં જન્મ કુંડળી બનાવીએ એની. સેમ વસ્તુ હું જે કરું છું એ વેસ્ટર્ન ન્યુમરોલોજી છે, વેસ્ટર્ન એસ્ટ્રોલોજી છે. દેટ ઇઝ ટેરોટ કાર્ડ ન્યુમરોલોજી વેસ્ટર્ન એસ્ટ્રોલોજી છે. સો મારી આ જર્નીમાં મારા હસબન્ડ, મારી દીકરી, મારા પેરેન્ટ્સનો ઘણો સપોર્ટ છે
અને મારા સ્ટુડન્ટ્સ જેને મેં ટેરોટ કાર્ડ રીડિંગ શીખવ્યું છે એમનો પણ થેન્ક યુ સો મચ, અને મારા ફ્રેન્ડ સર્કલનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ટેરોટ કાર્ડ કોઈના ભવિષ્યને કઈ રીતે બદલી શકે? ટેરોટ કાર્ડ ચોક્કસ કોઈના ભવિષ્યને બદલી શકે. જ્યારે તમે કોઈ એક ક્વેશ્ચન પર સ્ટક થાઓ છો, જ્યારે તમે કશે અટકી જાઓ છો, તો ચોક્કસ ટેરોટ કાર્ડ થ્રુ તમે ટેરોટ કાર્ડ રીડિંગ કરાવો, એનાથી તમને આગળનો રસ્તો ખબર પડે. હું કયા રસ્તે જાઉં, એક એક્ઝામ્પલ આપીશ કે કોઈને એવો ક્વેશ્ચન હોય કે હું જોબ કરું કે બિઝનેસ કરું, તો ચોક્કસ એ ટેરોટ કાર્ડ રીડિંગથી એ ક્વેશ્ચનનો આન્સર એમને એક્યુરેટ આન્સર મળી શકે છે. થેન્ક યુ સો મચ. આવો મોનિભાઈ, પબ્લિક પ્રકારની અમારી બધી રજૂઆતો એમના અંડરમાં તૈયાર થાય છે. ઇઝ ધેટ બ્રિલિયન્ટ? આવો અંકુરભાઈ, મૈત્રી, નિધિ, અદિત કુમાર, બે જણા આ બાજુ, બે જણા આ બાજુ. આવો, એમના પેરેન્ટ્સ પણ આવી જાઓ. દેખાય નિધિ? બધાનો ફેસ દેખાય એવું કરે. થોડું નીચે રાખો ને સર્ટિફિકેટ. ઓકે, 1 મિનિટ. યસ, સ્માઈલ. ડન. અંકુરભાઈ 1 મિનિટ માટે વાત કરશે. ની ટીમને સૌના ખૂબ ખૂબ અભિનંદન. આ પેજ 3 ની વાત કરું તો પેજ 3 ની એક સ્ટોરી, એક નાના નિખિલભાઈની તો આપણે પહેલેથી જ એક પ્રેરણાદાયક સ્ટોરી પહેલેથી જોઈ છે, એમનું વ્યક્તિત્વથી માંડીને બધું. જે આજે પેજ 3 ના આજની સફળ આજના કાર્યક્રમનો આજે આપણે માહોલ જોઈ રહ્યા છે, એનું એ પરિણામ છે. કદાચ એક નાના બાળક જેવો આઈડિયા એ પેજ 3 ને આજે જે ફલક પર લઈ આવ્યા છે, એ માટે નિખિલભાઈ તથા મંથન બંનેને ખૂબ ખૂબ અભિનંદન, અને સૌ એમને તાળીઓથી વધાવી દેશો. અને આશા કરીએ કે આ જ રીતે એક નવી શિખરો પર પહોંચીને પેજ 3 એક નવો આયામ હાંસિલ કરે અને આપણે બધાને ગર્વ અપાવે. થેન્ક યુ. લીનાબેન શાહ અત્યારે ઉપસ્થિત નથી, પરંતુ એમનો સન મલ્હાર અહીંયા આવ્યો છે. મલ્હાર આવે અને હું વિનંતી કરું છું કુંતલ, મૈત્ર, કરણ અને જીગર, 4 જણને કે તેઓ મંચ ઉપર આવીને મલ્હારનું સ્વાગત કરે. લીનાની જો વાત કરું તો લીનાબેન એક ગૃહિણી, 45 વર્ષની ઉંમરે એમને મિસિસ ગુજરાતની અંદર તક મળી અને એમને થયું કે મારે આ સ્પર્ધાની અંદર ભાગ લેવો છે. 45 યર્સે એની સાથેના જેટલી બી મિસિસ હતી એ બધાની ઉંમર 27, 28, 30, 32 મેક્સિમમ, અને એમની 45ની. પણ એ એક આત્મવિશ્વાસથી એમણે એમાં ભાગ લીધો એન્ડ શી બીકેમ ધ વિનર. ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે. એમનો દીકરો, એમની દીકરી અને આ બધાની વચ્ચે એ લોકો સંઘર્ષથી એક નાનકડા ગામમાંથી આવ્યા છે. આપણા કનકસિંહભાઈ માંગરોલાનું ગામ કયું ગામ? ઝઘડિયા, વાલિયા ગામમાંથી તેમનો જન્મ, અને ત્યાં જ ઉછરેલા, ત્યાં જ ભણેલા, અને ત્યાં ભણ્યા પછી એમને આટલું મોટું ફિલ્ડ પસંદ કર્યું, એ બહુ મોટી વાત છે. એમનો દીકરો અત્યારે ગોવા, તમે ગોવાની ફૂટબોલ ટીમ, એફસી ગોવાની ફૂટબોલ ટીમમાં તેઓ પ્લેયર છે, અને આ ત્યાં જ કરી તેઓ રહે છે. આટલી મોટી સિદ્ધિ તેમને આ નાની ઉંમરે પ્રાપ્ત કરી છે. તો લીના, તમને પણ ખૂબ ખૂબ અભિનંદન. લીના, તમને પણ મારી યાદ આપજો અને કહેજો કે આ કાર્યક્રમ બહુ સરસ ગયો હતો, તમને મિસ કર્યા. થેન્ક યુ. આવો. ડોક્ટર મંસાલી, સર અહીંયા જુઓ. ડન. તેઓ સંકળાયેલા છે, ખૂબ મહેનતથી આગળ વધી રહ્યા છે. એસજીસીસીની બિઝનેસ કનેક્ટની એક્ટિવિટીથી તેઓ કનેક્ટ છે. અને ડૉક્ટર મંસાલીની વાતને સાંભળીને ત્યાર પછી આપણે ઈશાબેન પાસેથી કેટલીક સુંદર વાતો જાણવાનો પ્રયાસ કરીશું. ડૉક્ટર મંસાલી, પ્લીઝ. ગીતા ઉમંગ, પ્લીઝ કમ ઓન ધ ડેસ્ક. સાથે એડવોકેટ Panchali, and I am a plants-based medicinal scientist. I'm from the army background. हमारे 4 generation is from army. We are serving to army. Lieutenant commander है अभी मेरा brother. I'm a single woman. और सूरत, you suddenly, surprisingly I came to सूरत.
और सूरत इतना अच्छा लगा कि आज 10 साल कंप्लीट हो गए मुझे सूरत में। द मोटो टू बिकम अ साइंटिस्ट इज, हम सभी को चाय कॉफ़ी पीने की आदत है। चाय कॉफ़ी के बेनिफिट्स कितने हैं, डिसबेनिफिट कितने, हम सब जानते हैं। लेकिन आप ही की हैबिट्स में एक हेल्दी ड्रिंक ऐड करने के उद्देश्य से मैं हांगकांग गई। वहाँ मैंने अपना नैनो एक्सट्रैक्शन टेक्नोलॉजी में PhD कंप्लीट करा एंड आई कम बैक विद सम इंस्टेंट टीज। हमने कुछ ऐसी हेल्दी टीज इन्वेंट करी है जो आपकी बॉडी में हो रहे सभी नेगेटिव इफेक्ट को पॉजिटिव में कन्वर्ट करेगा। और मोदी जी जो अभी फिलहाल जूस पी रहे हैं, उस बेरी का नाम है सी बकथॉर्न। सो आई वाज द असिस्टेंट साइंटिस्ट इन 2004 विद डॉक्टर ब्रह्मा हु इन्वेंट दिस सी बकथॉर्न बेरी। सो हनुमान जी जो बेरी लेकर आए थे संजीवनी की, दैट बेरी बॉटनिकल नेम इज सी बकथॉर्न and I am a manufacturer. I am the horticluster director in Srinagar and Ladakh. So we are serving you Sanjeevani on your door. Believe me friends, it's not a selling part. I am a scientist, I am not selling the thing. I am inventing the product. But this product recognized by the Wockhardt Pharmaceutical CEO Dr. Khurakiwala, this is only a berry which can stop 52 diseases in your body. So be healthy, stay happy. Thank you so much. હું અને મંસાને અમે મદ્રાસની મન હર્બલ ટી બહાર પાડવાનું વિચારીએ છીએ. આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ પ્લીઝ કમ. થર્ડ કાર્યક્રમ સમાપ્ત થઈ ચૂક્યો છે. ખૂબ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છે અને હવે કેટલીક પ્રેરક વાતો એશાબેન દાદાવાલા પાસેથી. ઓકે વેલકમ. એક અખબારમાં એક એડિટરની ચેમ્બરમાં એવી ચર્ચા થતી હતી કે એક રિપોર્ટર કોઈક સ્ટોરી લઈને ગયો, પેજ 3 પર છાપવાની હતી. એટલે એડિટરે એવું પૂછ્યું કે આ સાચે પેજ 3 છે વ્યક્તિ? એટલે રિપોર્ટરે કહ્યું કે હા છે. તો એમ કે નિખિલભાઈના પેજ 3 માં એનું નામ છે તો જ પેજ 3 હોઈ શકે અને તો જ હું છાપું. એટલે નિખિલભાઈ, હમણાં હું એવું વિચારતી હતી કે મેં તમને બહુ વર્ષોથી જોયા છે. માણસ જેમ જેમ ઉત્તરોત્તર આમ આગળ વધે ને એમ માણસ બદલાતો જાય. તમે એવા ને એવા જ છો. એટલે તમે કદાચ પ્રધાનમંત્રી બનો ને તો પણ તમે આવા જ રહો. અને અમારા નિખિલભાઈ, આપણા નિખિલભાઈ ને, નિખિલભાઈ એ જીવનભર કરેલું મંથન, નિખિલભાઈના મંથનની ગાથા દેશના ખૂણે ખૂણે સુધી પહોંચે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું. આજે જે પુસ્તક અહીંયાથી પ્રકાશિત થયું છે, મારે એક નાની कविता कहवी है। वह कहता था, वह सुनती थी, वह कहता था, वह सुनती थी। जारी था एक खेल, कहने का और सुनने का। खेल में थी दो पर्चियां, एक पे लिखा था कहा, एक पे लिखा था कहो, दूसरे पे लिखा था सुनो। अब वह नियति थी या महज संजोग कि उसके हाथ कभी नहीं लगी वो पर्ची जिस पे लिखा था कहो। આજે જે આ પુસ્તક અહીંયાથી પ્રકાશિત થયું છે અને એમાં જે સ્ત્રીઓની વાત છે, જે સ્ત્રીઓના સંઘર્ષની વાત છે, મને એવું લાગે છે કે બધી સ્ત્રીઓએ આ કહો નામની ચિઠ્ઠીને ગમે એમ કરીને જૂટવીને પોતાના ગજવામાં મૂકી દીધી છે. અને એટલા માટે આ એ સ્ત્રીઓ છે જેને સવારે ચા બનાવવી એ સંઘર્ષ નથી લાગતો. આ એ સ્ત્રીઓ છે જેને રસોઈ કરવી સંઘર્ષ નથી લાગતો. આ એ સ્ત્રીઓ છે જેને સંતાનોને મોટા કરવા સંઘર્ષ નથી લાગતો. અને આ એ સ્ત્રી છે કે જેને ઘર ચલાવવામાં પોતાની પાર્ટનરશિપનો પણ સંઘર્ષ નથી લાગતો. એટલે આ તમામ સ્ત્રીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને નિખિલભાઈ અને મંથન, તમને બંનેને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને ચેમ્બરના પ્રમુખ બનાવવામાં ઈશા અને મુકુલભાઈનો બહુ મોટો હાથ છે, કારણ કે એ લોકોએ બંને છે સરસ રીતે ફેસબુક ઉપર મારો પ્રચાર કર્યો હતો, જેના પરિણામ રૂપે મારી જીત શક્ય બની હતી. થેન્ક યુ. ધ નેક્સ્ટ એડવોકેટ મોના પંડ્યા. કોણ બોલ્યું? અરે વાહ, આવો તમારા પરિવારને લઈને આવી. અને સાથે વિનંતી કરું છું વિનીત પંચાલ
મેઘન બક્ષી, ધોની બક્ષી, આવો તો ઝડપથી. મારા એડવોકેટના ફિલ્ડમાં મને આજે 17 વર્ષ થયા છે અને 17 વર્ષની જર્નીમાં મારી દીકરી વૃષ્ટિ, મારા હસબન્ડ ધર્મેશનો ખૂબ જ મોટો ફાળો છે. એની સાથે સાથે મારો આખો પરિવારનો ખૂબ જ મોટો હાથ રહ્યો છે. આ જર્ની એટલા માટે ટફ હતી કે મારી દીકરી વૃષ્ટિ શરૂઆતમાં ઘણી બધી તકલીફ હતી. ક્લેફ્ટ પેલેટની સમસ્યા હતી. ક્લેફ્ટ પેલેટ શું છે એ અમને કોઈને ખબર નહીં હતી અને ઘણી બધી તકલીફ હતી. તકલીફમાં દીકરીને મોટી કરી, એમાં ફેમિલી મેમ્બરનો ઘણો મોટો હાથ હતો. મારી મેરેજ પહેલાંની ઈચ્છા હતી કે હું LLM કરું, પણ અમે આજે સમાજમાં દીકરીઓ ઓછી અને દીકરાઓ વધારે મળે છે. મેરેજની ઘણી બધી તકલીફ આવે છે. LLB સુધી ભણી ગયા. મમ્મી પપ્પાનો પણ સાથ સહકાર સારો હતો. મમ્મી પપ્પાએ કીધું કે છોકરો એવો મળશે કે જે LLM કરવા માટે તને સાથ આપે, ત્યાર પછી તું મેરેજ પછી LLM કરજે. અને ત્યાર પછી હસબન્ડે ઘણો સપોર્ટ કર્યો. આવામાં પ્રેગ્નન્સી રહી ગઈ. ત્યાર પછી મને એ દિવસ પણ યાદ છે કે જ્યારે હું એક્ઝામ આપવા જતી હતી, દીકરી મારી નાની હતી, મારા હસબન્ડને કીધું કે મોના તું જા, દીકરી નાની હતી, હિંચકોએ નાખતા હતા, કંઈ પણ તકલીફ પડે હું દીકરીને જોઈશ, તું એક્ઝામ અપાવવા જજે. ત્યાર પછી દીકરી એમ કરતાં કરતાં ફેમિલીના સાથ સગાથી મોટી થઈ ગઈ. એટલી બધી તકલીફ હતી કે ડૉક્ટરે પણ આશા છોડી દીધેલી. પણ આવા સંજોગોમાં દીકરીનો ઘણી બધી મહેનત હતી કે આટલા કપરા સમયમાં પણ દીકરી આગળ વધી. ફેમિલી મેમ્બરનો પણ ખૂબ સારો સાથ સહકાર રહ્યો અને આજને જે ફિલ્ડ મેં હાંસલ કર્યું છે, જે સ્ટેજ હાંસલ કર્યું છે, અમારા ફેમિલીમાં મોટે ભાગે ટીચિંગ સ્ટાફ છે. ફેમિલીમાં એડવોકેટમાં કોઈ નથી. તો ઝીરોથી ગ્રાઉન્ડ લેવલથી આજે જે સક્સેસ હાંસલ કરી છે અને જે સુરતમાં નામ રોશન કર્યું છે, એના માટે ફેમિલીનો ખૂબ સારો સાથ સહકાર છે. અને લાસ્ટ કોર્ટમાં પણ હું TLS એટલે કે તાલુકા લીગલ સર્વિસ ઓથોરિટી અને DLS એ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી એઝ અ સરકારી વકીલ પેનલ એડવોકેટ પર પણ કામ કરું છું અને ત્યાંથી પણ ઘણી સારી સિદ્ધિ અને મારી મહેનતના કારણે પણ ઘણું નામ થયું છે. એના માટે મારી દીકરી અને ફેમિલીનો ખૂબ સારો સાથ સહકાર છે અને થેન્ક યુ આ મંચ આપવા માટે. થેન્ક યુ મોનાબેનની વાતો પરથી એક ગીત આપણે સૌ સાથે મળીને ગાવું જોઈએ. કિસી કી મુસ્કુરાહટો पे हो निशान, किसी का दर्द दिल सके तो ले उड़ा, किसी के वास्ते हो तेरे दिल में प्यार, जीना इसी का नाम है. मोना इसी का नाम है. मोना इसी का नाम है. हेलो મારી મમ્મી પપ્પા બધાને ખૂબ આભાર માનું છું. કારણ કે મમ્મીએ હું જ્યારે નાની હતી ત્યારે દરેકે પ્રોગ્રામમાં એને મને આજો બનાવી છે. ભલે પપ્પા ના પાડે પણ એ મારી રૂપની આજો વધતે વધતે તો વધતે. એટલે મારે મમ્મીને થેન્ક યુ કહું છું. आओ मिलिंद मेघन कमलेश भाई मद्रासी प्लीज कम. मुमकिन हो गया आइसक्रीम बांधो. वेरी गुड वेरी गुड. एक मिनट कमलेश भाई आ जाओ. चलो બધા અહીંયા જુઓ. યસ રેડી. મેમ જરાક નીચે રાખો ને સર્ટિફિકેટ. के विराज अभिषेक कचरा બધા આવી જાઓ. 1 મિનિટ બધા અહીંયા જુઓ. જે બાકી મિત્રો આવી જાઓ. ઓકે તો નંદુબા ઇંગ્લિશ એકેડેમીમાં પ્રિન્સિપલ છે. 5 વર્ષના સમયગાળાની અંદર એક ગજબનું પરિવર્તન લાવવામાં તેઓ સફળ થાય છે. આ સફળતાની વાતો એમના મોઢે સાંભળીશું. ડોક્ટર મોનિકા શર્મા. Just providing the platform, I see that lots of many ladies are here. चैम्बर से भी काफ़ी जाने पहचाने फेस भी हैं और काफ़ी अननोन फेस भी हैं. But it's really very good कि आप महिलाओं को इतना प्रमोशन देते हैं. Choksi sir and madam, just thank you and just I just want to pay the regard from the side of Pankaj sir. And as everyone know कि जब भी कोई महिला आगे बढ़ती है तो उसके परिवार की हमेशा उसको समर्थन रहता ही है.
So I'm also a lady that I'm supported by my mom, as my mom is a retired principal and she is a retired, मतलब she was also महिला मंत्री in the Rajasthan शिक्षक संघ. ये बहुत कम लोगों को पता है, सुनीता रानी दिवाकर. तो शायद एजुकेशन में जो काम करने का जज्बा है और बहुत अच्छा सर्व करने का जो जज्बा है, जो ब्लड में मेरे आया है by my mom, and she is always standing behind me. After got married, that I completed my BA, the MA, I had the master in the 3 subject, and then I completed my PhD, and the second PhD in economics is pursuing. And my husband is there, he Aditya Niranjani, he has also supported on me and my 2 kids. So and अभी जैसे यहाँ पे चंबल में मैं हिस्सा हूँ, कृतिका जी को सपोर्ट करती हैं हमें, तो you are also the inspiration for us. And निखिल सर हमेशा, जैसे नारी तो नारायणी was my first award जब मैंने यहाँ से 3-4 साल पहले लिया था. तो it's a journey. Whenever हर महिला में पोटेंशियल होती है, when they get the platform and they get the opportunity, बस आप opportunity को किस तरह से पकड़ते हैं और किस तरह से उस पर काम करते हैं, तो उस पर आपके ऊपर डिपेंड करता है. तो I always want to urge all the ladies, whenever the opportunities are there, just grab the opportunity, work on this. कभी भी आपके लिए चीजें सजा के रखी नहीं जाएगी. And whenever just you move forward, आपको हमेशा प्रमोशन या क्या कहते हैं एप्रिसिएशन मिलते रहते हैं. बट अपॉर्चुनिटी कैसे आपको लेना है ये आपको सीखना पड़ेगा और आगे बढ़ना है. टिल दैट यू आर नॉट टेकिंग द चैलेंजेस इन योर लाइफ, आपको जब तक लीग से हट के काम नहीं करेंगे तब तक आपकी पहचान बनाना थोड़ा मुश्किल रहेगा. नंदुबा इंग्लिश अकेडमी दैट इज सपोर्टेड बाय सीबी पटेल ग्रुप एंड प्रेसिडेंट सर पंकज भाई गिजुभाई पटेल सर, जो कि सीबी पटेल के ऑनर है. मतलब उन्होंने मेरा मेरी लाइफ में माइलस्टोन की तरह है. यहाँ पे मैंने आके 20 ईयर का मेरा सीबीएसई फील्ड का एक्सपीरियंस है. एंड 1 year also I work with the college with the BNSU, and then afterwards I joined this school जो कि 2022 में मैंने ज्वाइन करा था. तो 500 स्टूडेंट्स थे. Now 2500 students are there, means 5 times more admission. I just walk in this school. शिक्षा की आवश्यकता हर क्षेत्र में है, हर जगह पे है. अच्छी शिक्षा मिलना और उचित मूल्यों पे मिलना, ये आज के ज़माने की ज़रूरत है. सीबीएसई शिक्षा जो कि अभी बहुत एक्सपेंसिव हो गई है, बहुत सारे प्रतिभाशाली बच्चे होते हैं जिनको खाली ज़्यादा फीस होने के कारण उनको अच्छी शिक्षा नहीं मिल पाती है समय पर. And CBSE education is very mandatory for all, because that is designed by the Niti Aayog and Indian Ministry. तो ये हम जैसे कहते हैं कि स्टेट एजुकेशन या सीबीएसई एजुकेशन में वेरिफिकेशन करते हैं, तो पर ऐसा कुछ नहीं है. सीबीएसई एजुकेशन इज डिजाइन बाय द गवर्नमेंट ऑफ इंडिया. और जब आप अब्रॉड जाते हैं अपने बच्चों को भेजते हैं तो उसके लिए काफ़ी अच्छा होता है. जब आपका बच्चा 12th में सीबीएसई की एजुकेशन करके जाता है, ही जस्ट रिसीव मोर देन 75% मार्क्स, तो उसको आईएएस देने की जरूरत नहीं पड़ती है. बहुत कम पेरेंट्स को पता है. When my son went to New Zealand, जब हमने उसका एडमिशन वहाँ पे कराया था, वो 5 साल वहाँ पे मेडिसिन कंप्लीट करके आया, then I get to know कि ये सीबीएसई शिक्षा में ये भी एक फायदा है हमारे बच्चों को. तो I just want to give the promotion कि बेस्ट एजुकेशन और सीबी एजुकेशन जो कि बच्चों के लिए बनाई गई है, डिजाइन करी गई है, गवर्नमेंट ऑफ इंडिया इसके लिए काफ़ी मेहनत कर रही है और मोदी जी भी काफ़ी इसके पीछे काम कर रहे हैं. तो इसको बढ़ाने में, और हमारे नंदुबा इंग्लिश अकेडमी जो कि काफ़ी कम फीस में एक अच्छा प्लेटफॉर्म दे रहा है, तो वो मैं बीइंग एजुकेटर मैं हमेशा चाहूँगी कि मैं हमेशा समाज में एक अच्छी शिक्षा का प्रचार प्रसार करती रहूँ और इसको आगे बढ़ाने में हेल्प करती रहूँ. और मेरा एक मोटो है, जब आप कुछ भी काम कर रहे होते हैं, लीग से हट के काम कर रहे होते हैं, तो प्रॉब्लम आपको आती है. तो हरिवंश राय बच्चन जी की एक लाइन है, वो आप हमेशा याद रखिए. असफलता एक चुनौती है, असफलता एक चुनौती, इसे स्वीकार करो, क्या कमी रह गई और देखो सुधार करो. जब भी आप कुछ काम करें तो प्रॉब्लम तो डेफिनेटली हो गई, स्वाभाविक है. असफलता एक चुनौती, इसे स्वीकार करो, क्या कमी रह गई देखो और सुधार करो. कुछ किए बिना जय जयकार नहीं होती, कुछ किए बिना जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. एक बार मेरे साथ में सब बोलेंगे, कोशिश करने वालों की कभी हार नहीं होती. दिस इज माय मोटो ऑफ माय लाइफ कि अगर आप कोशिश करते रहेंगे, सतत प्रयास करते रहेंगे, तो प्रॉब्लम्स आएगी तो भी वो दूर हो जाएगी. आपके जब इरादे नहीं होते हैं, शाहरुख खान जी का डायलॉग याद है ना, शिद्दत से कोई भी चीज को चाहो तो पूरी कायनात भी आपके साथ में जुड़ जाती है. और अभी मैं भी आगे बढ़ रही हूँ और आप जैसे बहुत सारी महिलाएं, कृतिका जी हैं, सब मेरे साथ जुड़ती जा रही है. तो जब भी आपकी वाइब्रेशन, इंटेंशंस आर ऑलवेज राइट, तो प्रभु की आशीर्वाद हमेशा आपके साथ हो जाते हैं. सो बी हैप्पी एंड ऑलवेज होपी. आप सीखते हैं, ऑलवेज बी लाइक अ पेंसिल, अपने आप को शार्पन करते जाइए और अपना जो ज्ञान है वो बांटते जाइए और जीवन में आगे बढ़ते जाइए. थैंक यू. तो शाहरुख खान बोल जरा एक्शन थी करो. सर आइए. સર અહીંયા જુઓ, અહીંયા પ્લીઝ. તો પેલા વાઇસ પ્રેસિડેન્ટના કેન્ડિડેટને એવું કહેવામાં આવે, રિંકલ જાણે છે, કૃતિકા જાણે છે, સ્નેહા પણ જાણે છે,
એ કે ચૂંટણી જીતવી હોય ને તો ગયા વર્ષે જે રીતે નિખિલની સાથે ટોળાઓ આવતા હતા, એ ટોળા એટલે કોણ? પરિવાર. સૌથી પહેલું મારા સાક્ષાત જમાઈઓ, એની મારી સાક્ષાત બહેનો, એમના દીકરા દીકરીઓ, પછી તો કે મારા મામાનો પરિવાર, પછી મારી સુરત વિશાસીમાની જૈન જ્ઞાતિ, પછી જીતો, પછી રોટરી, પછી સાર્વજનિક સોસાયટી. આ બધું થાય ને ત્યારે નિખિલ મદ્રાસી ઉપલબ્ધ બની શકે. આજે પણ એ તમે જેટલા જુઓ છો ને બધા માત્ર ને માત્ર અમારા બંને પ્રત્યેનો પ્રેમ, સ્નેહને કારણે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે, એનો અમને ખૂબ ખૂબ આનંદ છે. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ માય ફેમિલી. એન્ડ પારુલ સોસા, ત્યાર પછી મુકુલભાઈ ચોકસી પોતાનું વક્તવ્ય આપશે. ત્યાર પછી વચ્ચે આપણે વિમોચન કરી દઈશું અને બંને મહાનુભાવોને બીજા કાર્યક્રમમાં જવાનું હોય તેમને રજા આપીશું. પારુલ interior designer, painter, અને main તો she is coming from the political background. જયસિંહભાઈ સોસા એડવોકેટ, એક જમાનાના કોંગ્રેસના બહુ મોટા નેતા, અને એમની દીકરી પારુલ. નિખિલભાઈને થેન્ક યુ કીધું, બટ ફર્સ્ટ ઓફ ઓલ હું નિખિલભાઈને સોરી કહેવા માંગીશ. કન્ટિન્યુઅસલી 4 વાર મોબાઈલ હાથમાં લીધો કે આજે મારે નહીં અવાય, બીકોઝ ઓફ મારી મોમને બોમ્બે એડમિટ કર્યા છે. તો મને થયું કે મારે જવું નથી. પછી મને રિયલાઇઝ થયું કે મારી મોમના લઈને હું અહીંયા છું. સો એટલા માટે હું આજે અહીંયા આવી. સિચ્યુએશન ઇઝ ક્રિટિકલ, પણ તમને શીખવા એક નારીમાંથી જ મળે છે, જે હું શીખી છું મારી મધર પાસે. એક્સક્યુઝ મી. હું એક ઇન્ટિરિયર ડિઝાઇનર છું. મારી ફર્મનું નામ પ્રેશિયસ ડિઝાઇન છે. સ્પેસ પ્લાનિંગ કેવી રીતે કરવું તો એ મમ્મી પાસેથી શીખી કે તમારે કેવી રીતે લોકોને મેનેજ કરીને રાખવા કુટુંબની અંદર. તો એના પરથી મને આવડ્યું કે સ્પેસ પ્લાનિંગ મારે ઇન્ટિરિયરમાં કેવી રીતે કરવું છે, તમારે ટેકનિકલી બેલેન્સ કેવી રીતે રાખવું છે, તો એ પણ હું શીખી મારા મધર પાસેથી. બીકોઝ ઓફ જ્યારે તમારા ફેમિલીની અંદર બધાના વ્યૂઝ અલગ અલગ હોય ને, અને એને એક સાથે લઈને ચાલવાનું હોય, ત્યારે તમને ખબર પડે કે એને બેલેન્સ કેવી રીતે રાખવું છે. તો એ બેલેન્સ કરવાનું હું શીખી ઇન્ટિરિયરની અંદર મારા મધર તરફથી. કલર એટલે કે તમે જ્યારે પેઇન્ટ કરો ને, વોલને કરો, કેનવાસને કરો, તો જીવનમાં છે ને ઉતાર ચઢાવ બહુ આવે. કોઈક વાર ડાર્ક, કોઈક વાર લાઇટ. તો તે વસ્તુ પણ હું મારા મધર પાસેથી શીખી કે ભાઈ જીવનમાં ચઢાવ ઉતાર તો હોય જ છે. અત્યારે હોસ્પિટલમાં છે, ક્રિટિકલ સિચ્યુએશનમાં છે, બટ એની પાસેથી જે હું શીખી છું એટલે હું આજે અહીંયા છું. નિખિલભાઈને તો હું નાનપણથી જોઉં છું કે એમણે જ્યારે મારા ફાધરને મળવા આવતા, મારા ફાધર એમને મળતા, તો P3નો જે ફર્સ્ટ અવોર્ડ એમને જ્યારે રાખ્યો હતો ત્યારેની જર્ની જે મારી છે, અવોર્ડ તો ઘણા બધા લીધા, પણ એ બધા અવોર્ડ મારી મધરને ડેડિકેટ છે. અને હરેક ફિમેલ જે ઘરમાંથી બહાર આવીને પોતાનું એક સ્કિલ લેવલ લઈને આગળ વધે છે, તો એ બધી ફિમેલ માટે છે. હું નિખિલભાઈને પણ થેન્ક યુ કહીશ, ને જેટલી પણ ફિમેલ છે એ બધાને હું થેન્ક યુ કહેવા માંગીશ. અને આ મંચ ઉપર મારી WECની ફિમેલ ફ્રેન્ડ અને SBCની ફ્રેન્ડ્સને હું અહીંયા બોલાવવા માંગીશ. થેન્ક યુ સો મચ. પારુલ સોસા. થેન્ક યુ. કેટલા લોકો બધા આ લોકો વચ્ચે વેઇટ પ્લીઝ સ્માઇલ મેમ, બધા અહીંયા જુઓ. યસ, 1 મિનિટ. મેં તમને કહ્યું તે પ્રમાણે બારડોલીથી આવ્યા છે, પણ આખા વિશ્વની અંદર એમની બધી ફેશનની વાતો જાય છે. એમની સાથે જે આવ્યા હોય તે ઉપર આવે. સાથે હું વિનંતી કરું છું મિસ્ટર અને મિસેસ કાપડિયા, રિંકુ, કેવીભાઈ, પાર્થ અને જી. મંથનભાઈને ફર્સ્ટ હું એક 20 વર્ષથી મારી બ્રાન્ડ રનવેશ કરું છું. એઝ અ ફેશન ડિઝાઇનર ફેશન ઇન્ડસ્ટ્રીમાં 20 વર્ષથી હું છું. અને એક ખૂબ જ નાનકડા ગામમાંથી મેં મારી જર્ની શરૂઆત કરી હતી. સૌથી મોટો માઇનસ પોઈન્ટ એ છે મારો કે હું મારા ઇમોશન કંટ્રોલ નથી કરી શકતી, જે રીતના હું મારો મોટો બિઝનેસ કંટ્રોલ કરી શકું છું. એટલે તમે મારી લાઈફની જે સફર છે એ બુકમાં વાંચી શકશો. મારી સક્સેસ જે છે એનો મોટો શ્રેય હું મારા બંને ફેમિલી અને મારા બંને ટ્વિન્સને હું આપું છું. કે એ લોકો, તમે બધું સાંભળ્યું જ હશે કે
દરેક સક્સેસફુલ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ મારા કેસમાં એવું છે કે એક સક્સેસફુલ વુમનની પાછળ મારા હસબન્ડનો સૌથી મોટો હાથ છે. અને મારા બંને મમ્મી પપ્પા, મારી બહેનનો ઓલવેઝ મારો મોરલ સપોર્ટ રહ્યો છે. અને બેસ્ટ અત્યાર સુધીનું જે મારું અચીવિંગ છે, બધા નેશનલ ઇન્ટરનેશનલ ઘણા બધા એવોર્ડ્સ મળ્યા છે, ઘણી બધી જગ્યા પર અમે એક્ઝિબિશન્સ કર્યા છે. અને હું પોતે સ્ટ્રોંગલી એવું બિલીવ કરું છું. નિખિલભાઈ મને બહુ સરસ એક ક્વેશ્ચન મોકલ્યો હતો કે જે ફરે તે ચરે, અને એનું મને એવું થયું હતું કે તો તમે બારડોલી નથી છોડતા, એવું નિખિલભાઈનું કહેવું હતું. પણ હું સ્ટ્રોંગલી એવું બિલીવ કરું છું કે જે જગ્યા સાથે કોઈ પણ માણસની જે લેણાદેણી હશે, તમારું નસીબ અને કર્મ તમને એ જગ્યા સુધી ત્યાં જ પહોંચાડશે. અને ત્યાંથી દેશ વિદેશમાં તમારું નામ કરવું હોય તો કોઈ બી જગ્યા નાની કે મોટી નથી હોતી. તમે દુનિયાના કોઈ બી નાના ખૂણે બી તમે ઘણા બધા સારા કામ કરી શકો છો. અને મારું બેસ્ટ એચિવિંગ એવોર્ડ્સ બધા મને મળ્યા છે, પણ સૌથી મોટું બેસ્ટ એચિવિંગ એ છે કે મારી ડોટર મને ઓલવેઝ કહે છે કે મમ્મા યુ આર માય રોલ મોડલ. સો થેન્ક યુ. હવે તમે છે ને એવી ગાઓ રત્નબેન, તમે જી ઓકે. બધા અહીંયા જુઓ. યસ, રેડી? 1 મિનિટ. ઓકે, ડન. મારા બૂથના રિફંડ લેવામાં સૌથી મોટો ફાળો રહ્યો છે. થેન્ક યુ. નમસ્તે. નિખિલભાઈ ક્યાં ગયા? મારા સંગ અંતર થઈ જાય. મેં કવિતા શોધી અત્યારે, પણ એ પહેલાં 2 વાત કહું. અમારે સેક્રેટરીઝમાં ઘણીવાર નોર્મલ પેરેન્ટ્સ પણ પૂછવા આવે. એક જણ એના છોકરાને લઈને આવ્યો. મને કહે કે અમે આ છોકરાએ લીડર બનવું છે, સાથે એન્ટરપ્રેન્યોર બનવું છે, સાથે સોશિયાલિસ્ટ બનવું છે, સોસાયટીને સર્વ કરવું છે, સાથે પત્રકાર બનવું છે, એનાઉન્સર બનવું છે, સ્પીચ આપવાનું કેવી રીતે શીખવવું એના ટીચર બનવું છે. તો સાહેબ તમે એને સમજાવો કે એક સાથે આટલું બધું કેવી રીતે બની શકાય. મેં કીધું કે એક સાથે બની શકાય, આનાથી બી હજુ 2-4 વસ્તુ વધારે બનવી હોય તો તમે એને ખાલી મારી પાસે મોકલો અને નિખિલભાઈ પાસે લઈ જઈશ. અમારા 50 વર્ષના અંતરંગ સંબંધોમાં મેં જોયું છે કે એક માણસ એક જિંદગીમાં કેટલું કરી શકે. હું મારે બી જે વિચારું ખાલી કવિતા લખીને સાયકિયાટ્રી, આનાથી વધારે બીજું કંઈ નહીં થઈ શકે. માણસ 33, 35, 38, 41 હજુ તો જેમ જેમ આગળ વધે તો આ એક એવી વ્યક્તિ છે કે જેની પાસે અમે શીખી રહ્યા છે અને આખો સમાજ શીખે છે. આજે સૌપ્રથમ તો હું જાહેર મંચ ઉપરથી પહેલી વાર નિખિલભાઈને સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સનું નેતૃત્વ સંભાળવાની તક મળી છે અને બહુ સરસ રીતે સંભાળશે એવી શ્રદ્ધા સાથે અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ નિખિલભાઈ. અત્યારે થાકેલા હતા, મેં કીધું બહુ થાકેલા છો, હજુ તો ચાર્જ લેવાને 1 મહિનાની વાર છે, પરંતુ હવે એમણે ડુપ્લિકેટ તૈયાર કરી દીધો છે. અને મંથન તું હવે ધીમે રહીને પપ્પાનું કામ સંભાળી રહ્યો છે અને પપ્પા કરતાં 2 સ્ટેજ આગળ વધવાનું છે. તો તને પણ ખાસ શુભેચ્છા અભિનંદન. આજે આ 1, 2, 3નું આજનું જે પુસ્તક છે એ મેં જોયું 21 મહિલાઓની ગાથા છે અને એમની ઊંચાઈનો આખો ગ્રાફ છે. નિખિલભાઈ આવનાર એમાં માત્ર મહિલાઓ જ નહીં પરંતુ યુવા, બાળકો, વૃદ્ધો દરેકની સફળતાની ગાથાઓ વર્ણવતા પુસ્તકો કરવાના છે. તો આખી પુસ્તક શ્રેણીને પણ હું અભિનંદન આપું છું. મંથન તારું પ્રથમ પુસ્તક છે, ખાસ ઘરમાં પ્રથમ બાળક અવતરે ને કેવી ખુશી હોય
એ પ્રકારની ખુશી અહીંયા દરેકના ચહેરા પર જોઉં છું. થેન્ક યુ વેરી મચ. પેજ 3 માં મારા કેટલાક અંગત મિત્રો સામેલ છે અને વર્ષોથી જોઈ રહ્યો છું. પેજ 3 હજુ વધારે દળદાર બનાવો, હજુ વધારે એની ફ્રિકવન્સી વધારો. અને સુરતમાં બહુ બધી એવી હસ્તીઓ છે એ ખરેખર આપણી સાથે રહેતી હોય અને એમ થાય આપણને કે આટલું બધું કર્યું છે, આપણી નજીકમાં હોય આપણે એને ઓળખતા નહીં હોઈએ. એટલી બધી વાતો આમાં વાંચી. અમારા જ મિત્ર સાયકેટ્રિસ્ટ છે, એની કેટલીક પ્રવૃત્તિઓ મને પોતાને નહોતી ખબર. હું એને 45 વર્ષથી ઓળખું છું. યસ. તો આ પેજ 3ની આ કમાલ છે કે તમે તમારી નજીક રહેલી વ્યક્તિને પણ એવી ઓળખાણ આપે છે કદાચ તમને પોતાને નહીં ખબર હોય. તો થેન્ક યુ પેજ 3, થેન્ક યુ નિખિલભાઈ. અને હું એક નાનકડી કવિતા આજે વાંચું તમારી સમક્ષ. આ મહિલા વિશેષાંક છે અને મહિલાના પુસ્તક ઉપર છે. તો એક સ્ત્રીની વાત રજૂ કરું છું કે સફળ છું, સાહસિક છું, સ્માર્ટ છું, સાલસ ને સારી છું. સફળ છું, સાહસિક છું, સ્માર્ટ છું, સાલસ ને સારી છું. ભૂલે ચૂકે મને કહેતા નહીં કે હું બિચારી છું. મળો જો પ્રેમથી તો હું બહુ પ્રેમાળ પ્યારી છું. મળો જો પ્રેમથી તો હું બહુ પ્રેમાળ પ્યારી છું. પરંતુ કોઈ જો હુમલો કરે તો હું શિકારી છું. કે સળગતા ચૂલાથી માંડી ચમકતા ચાંદ સુધીના જગત આખાને લઈને બાથમાં હું દોડનારી છું. નહીં સમજી શકે ક્યારેય 21મી સદી મુજને, નહીં સમજી શકે ક્યારેય 21મી સદી મુજને. હું 22મી સદીના સ્વપ્ન લઈને જીવનારી છું. કે વિચારું ચાયના કપથી લઈને ચાઇના સુધી, વિચારું ચાયના કપથી લઈને ચાઇના સુધી હતી હું બંધ દરવાજો, હવે એક ખુલ્લી બારી છું. કે બધા વાહન ચલાવું છું એ ખૂબ જ ગૌણ બાબત છે. તાપિયાબેન, આપને અર્પણ કરું છું કે બધા વાહન ચલાવું છું એ ખૂબ જ ગૌણ બાબત છે. ચલાવી જાણું આખું રાત જેવી રાત દ્વારી છું. વાહન ટ્રકની ઉપર તો હજુ ઘણું બધું ચલાવવાનું બાકી છે. આપણે એક દિવસ સુરત ચલાવો આપ. હજી ઇન્ટરનેશનલી કરવાનું છે સાહેબ. હા, હજી ઇન્ટરનેશનલી કરશો. અને ઘણા ચૂંટે છે એ રીતે કે હું કેવળ પથારી છું, અડીખમ તોય ઊભી છું, હજુ હિંમત ક્યાં હારી છું. ને જીવનભર કેટલી પ્રવૃત્તિઓમાં એકધારી છું, છતાં પરિવારને હું સાચું એવી દુલારી છું. આજે કેટલા બધા પરિવારો જોયા આપણે, તમામ મહિલાની સાથે અડીખમ ઉભેલા એમના પરિવારને આપણે જોયા. અને છેલ્લું છે કે નવું નક્કર જગત સાથે મળીને સર્જવા માટે, નવું નક્કર જગત સાથે મળીને સર્જવા માટે શુભેચ્છા સૌને પાઠવતી હું એક ગુજરાતી નારી છું. થેન્ક યુ વેરી મચ. માત્ર ગુજરાતી નહીં, ભારતીય નારી છું. અને નિખિલભાઈને તથા તમામ ઉપક્રમને અને હજુ જેમને આ એવોર્ડ્સ અપાવવાના છે એ તમામને પણ શુભેચ્છા આપું છું. જેને અપાઈ ગયા છે એમને અભિનંદન આપું છું. થેન્ક યુ વેરી મચ. લીના, માનસી, મનસાલી, મોનાબેન બધા આવી જાઓ. મોનિકા, નાયનાબેન, પારુલ, પ્રીતિ જોશી, રત્ના કાપડિયા, લીના પટેલ, વિક્રમ, શ્રુતિ, સ્નેહા, સોનિયાબેન, સ્વાતિ જાની, સ્વાતિ જયપડા, ઈશાબેન, અંકુલ. कैमरा બધા ઉપર રાખવાનું, બધા મોઢા દેખાવા જોઈએ. ચાલો યાર મેમ પાછળ બધા ઉપર રાખો ને, આમ ઉપર રાખો છે. બુક ઉપર કરો, બુક. યસ રેડી. બધા અહીંયા જુઓ. પેલા મેમ ચલો જલ્દી. યા તો કે
ચાલો હવે અહીંયા જુઓ બધા. ઓકે સર, ડન.